નેપાળ અને ભૂટાનના નાગરિકોને મુક્તિ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ભારતના નવા ઇમિગ્રેશન નિયમોમાંથી નેપાળ અને ભૂટાનના નાગરિકોને મુક્તિ. ટ્રમ્પ સરકારને કોર્ટનો મોટો ઝટકો. હાર્વર્ડ યુનિવર્સિટીના $2.6 બિલિયન કાપ મૂકવાના નિર્ણયને પલટી નાખ્યો. યુક્રેન વાટાઘાટો દ્વારા યુદ્ધનો અંત લાવે, નહીં તો હું બળજબરીથી ખત્મ કરાવીશ. પુતિને ઝેલેન્સ્કીના પ્રસ્તાવને ફગાવી દીધો. હવે અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓ પર કડક કાર્યવાહી કરી. 4700 વિઝા રદ કર્યા. એશિયા કપ હોકીમાં ભારત સાઉથ કોરિયા વચ્ચેની સુપર 4 મેચ 2-2 થી ડ્રો રહી. નાઇજીરિયાની નદીમાં ઝાડની ડાળી સાથે અથડાતા હોડી ડૂબી 31 લોકોના મોત થયા અને અનેક લોકો ગુમ. ટ્રમ્પના વહીવટી તંત્રનું કોર્ટમાં હાસ્યાસ્પદ નિવેદન. યુક્રેનમાં શાંતિ માટે ભારત પર ટેરિફ જરૂરી હોવાનું ગાણું ગાયું. કર્ણાટકમાં એમએલએ કેસી વિરેન્દ્ર સામે ઈડીની ઓનલાઈન સટ્ટાબાજી કેસમાં કાર્યવાહી. 55 કરોડ ફ્રીઝ કરાયા. ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી. નર્મદા અને તાપીમાં વરસાદને લઈ રેડ એલર્ટ અપાયું. જીએસટી સુધારા બાદ શેર બજારમાં આવી તેજી. રોકાણકારોને મળ્યા 4 લાખ કરોડ. તો આ તાજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.